ઝૂલતો પુલ તૂટ્યો તેની 15 મિનિટ પહેલા જ પરિવારે પુલ પર સેલ્ફી લીધી. અચાનક પુત્ર ડરીને રડવા લાગ્યો. પરિવાર ત્યાંથી નીકળી ગયો અને બસ 15 જ મિનિટમાં પુલ ધરાશાયી થઈ ગયો. સાગર મહેતા જણાવે છે કે કઈ રીતે તેમનો પરિવાર એ ગોજારી ઘટનાનો ભોગ બનતા રહી ગયો. અમે નીકળવાનું મેન કારણ જો નીકળે જ નહીં, પણ અમારે જે છોકરો નેત્ર છે ને એ થોડાક જ હજી અડધે નહોતા પહોંચ્યા ત્યાં રોવા માંડ્યો બહુ કે પપ્પા અમને બહુ બીક લાગે છે. સાગરભાઈનો પરિવાર હેમખેમ ઘરે પહોંચી ગયો છે, પરંતુ ઝૂલતા પુલ પર લીધેલી સેલ્ફીને કારણે હજુ પણ તેમને ફોન આવી રહ્યા છે કે તેઓ ઘરે પહોંચી ગયા ને. આ પરિવાર જવાબ આપે છે, હવે મોરબી કોઈ દિવસ નહીં.